તો કેમ છો મિત્રો? શુભ સવાર, ગુડ મોર્નિંગ, જય માતાજી બધાને. ને તો આજ રોજ અમે પ્રાસી જઈ રહ્યા છીએ. પ્રાસી અમારા દાદાનું પિતૃ કાર્ય છે, એનું કાર્ય પરિપૂર્ણ કરવા જઈ રહ્યા છીએ. તો આજ અમે જોઈ લો, અમારો બધો પરિવાર બધો બોલેરામાં બેઠો છે. અમારા અશ્વિનભાઈ છે અને બધા અમારા બધા કાકા બાપાના બધા ભાઈઓ બહેનો, બધા વડીલો, બધા માતાઓ, બધી દીકરીઓ, અમે જઈ રહ્યા છીએ પ્રાસી. તો અમે આજે પ્રાસી જઈ રહ્યા છીએ. તો પ્રાસી જઈને તમને બધું જણાવશું કે બધું પ્રાસીમાં કેવું છે. તો અમે મહેતાદરના ગેટ પાસે પહોંચી ગયા છીએ. ગેટ પાસે પહોંચીને ફરી અમે જંગલમાં પહોંચી ગયા છીએ. જંગલમાં કાશિયા નેસ આવેલું છે, ત્યાં પહોંચી ગયા છીએ. ત્યાંની નદી છે, ત્યાંનું બધું વાતાવરણ કેવું ચોખ્ખું મસ્ત સુંદર છે. અને જોઈ લો મિત્રો, આ જંગલનો નજારો કેવો છે. સારું લાગ્યું હોય તો લાઈક શેર કોમેન્ટ પણ કરજો અને ફોલો પણ કરજો. અને જરૂરથી તમે જંગલમાં જાજો. જંગલની કંઈ રોનક જ અલગ છે, એટલે મજા આવે. તો મિત્રો તમે વિડીયો જોજો અને જોતા જ રહેજો. ને જોઈ લો, પછી અમે પહોંચી ગયા છીએ ટ્રેન આવી. ટ્રેનની હારોહાર અમારો બોલેરો હાલો જાય છે. તો ટ્રેન આવી, તો ટ્રેન અમારી હારોહાર એણે હરીફાર નાખી. તો બોલેરા વાળો કે હું મોર થઈ જાઉં, ને ટ્રેન વાળો કે હું મોર થઈ જાઉં. બોલેરા વાળો કે હું મોર થઈ જાઉં, ટ્રેન વાળો કે હું મોર થઈ જાઉં. એમાં બે છડાછડીમાં બેની રેસ લગાવી છે. પણ એ ટ્રેન તો ભાઈ એનું જંગલમાં સ્પીડ એની ઓછી હોય એટલે એ ધીમી હાલતી હતી. ને બોલેરો પણ અમારો 30 થી 25 સ્પીડમાં હાલતો. તો ફરી તો અમે પહોંચી ગયા છીએ ફાટકે. તો ફાટકે પહોંચીને અમે ને ત્યાં એક મંદિર આવેલું છે. મંદિર આવેલા પછી ફરી અમે પહોંચી આગળ આવેલા હતા. થોડુંક મંદિર આવ્યું છે. મંદિર આવ્યું, ભોળાનાથનું મંદિર છે. મંદિર આવ્યા પછી ફરી આવી ગયું છે આપણે ફાટક આવ્યું. ફરી ફાટક આવીને આપણને 4 વ્હીલ પણ આ પાછળ જોવા મળી. 4 વ્હીલ જોવા મળી. પછી હેરણ નદી આવી. હેરણ નદીમાં જોઈ લો કેવું મસ્ત મજાનું સુંદર નજારો. પાણીનો ફૂલે ફૂલ હાલે છે. ધોમ કારા ઉનાળે પણ પાણી ત્યાં સુકાતું નથી. ફરી અમે પહોંચી ગયા છીએ. તો સાસણ થોડુંક હવે આઘું છે, તો અમે સાસણ પૂગવામાં ફૂલ તૈયારીમાં છીએ. તો પહેલો ગેટ આવી ગયો છે કરમદડી જવા માટે, વિસાવદર જવા માટે. ફરી તો અમે સાસણ પહોંચી ગયા છીએ. સાસણ પહોંચી ગયા ફરી જીપ્સીઓ અમને હામી મળવા મળ્યું છે. તો જીપ્સીઓ પણ જોઈ લો કેવો મસ્ત મજાના બધા ફરવા આવે છે સાસણગીરમાં. સાસણગીરમાંથી અનેક દેશોમાંથી અહીંયા ફરવા આવે છે. તો આ જોઈ લો મિત્રો, સાસણગીરની જીપ્સી છે. જીપ્સીમાં કેવા બધા ભૂરિયા છે. અને આ સાસણનો ગેટ છે આપણે વિસાવદર જવા માટે. અને ફરી આમ સાસણ હાઈવે આવી ગયો છે. સાસણ હાઈવે, સોમનાથ હાઈવે પણ આવી ગયો છે. હવે જોઈ લો, ત્યાં બધી જીપ્સી પડ્યું છે બધા ફરવા જવા માટે, જંગલમાં સિંહ જોવા જવા માટે. તો જોઈ લો, અહીંયા પણ ગેટ પણ આવી ગયો છે. આપણે જઈ રહ્યા છીએ પ્રાસી. પ્રાસીથી આપણે પહોંચી ગયા. પ્રાસી પહોંચીને આપણે હવે છે ને જોઈ લો, તમને બધું પ્રાસીનું બધી મેન બજાર પણ તમને દેખાડી દીધી. પણ હવે પ્રાસી જઈને આપણે ફૂલ પ્રાસી પહોંચી ગયા છીએ. અહીંયા લખેલું છે કે મોક્ષ પીપળો. મોક્ષ પીપળો એટલે તમે આ જોઈ લો, આ પ્રાસીની બજાર છે. પ્રાસીમાં તમારે જે કાંઈ લેવું હોય, માળાવું છે, રમકડાવું છે, તો અહીંયા મળી શકે છે. પછી આપણે ગયા છીએ પ્રાસીના પીપરે. તો અહીં લખેલું છે 100 વાર કાશી અને 1 વાર પ્રાસી. એમાં પણ લીટીમાં પણ લખેલું જાય છે કે મોક્ષ પીપળો પ્રાસી તીર્થ યાત્રા ધામ પ્રાસી. તો જરૂર મિત્રો પ્રાસી આવવાનું ભૂલતા નહીં. તો જોઈ લો, આ પ્રાસીનો સરસ્વતી ઘાટ છે. તો અહીંયા આપણે જે કાર્ય કરી તે એ ઘાટમાં પિંડદાન પધરાવી ફરી આપણે પીપરાને પાણી પાઈ અને આપણા પિતૃને મોક્ષ કરીશી. તો જોઈ લો, આ બધા મંદિર છે. પાંડવોના રસેલા બધા મંદિર છે. તો આપ જોઈ શકો છો મિત્રો, જે અમે પિતૃ કાર્ય કરવાયો તે પરિપૂર્ણ થઈ ગયું છે. તો હવે અમે જઈ રહ્યા છીએ પિંડ પધરાવવા. તો પિંડ પધરાવવા માટે અમારો પરિવાર એક સાથે બધા જઈ રહ્યા છે. બધા પિંડ પધરાવવા માટે. તો આપણે પિંડ પધરાવવા માટે જવાનું છે સરસ્વતી ઘાટ. તો સરસ્વતી ઘાટ જઈ રહ્યા છીએ બધા અમારા બધા પરિવારો. તો અમે હવે પહોંચી ગયા છીએ સરસ્વતી ઘાટે. તો સરસ્વતી ઘાટે પહોંચીને બધાએ જોઈ લો મિત્રો, આ સરસ્વતી ઘાટ છે. સરસ્વતી ઘાટમાં અમારા દાદા જે છે એ પિંડ પધરાવવા જઈ રહ્યા છે. અને ત્યાં એક ભાઈ ઊભા છે. તો એ કહે છે દાદાને કે દાદા, આવી રીતે તમે પિંડ પધરાવી દો. પિંડ પધરાવ્યા બાદ પછી દાદાએ ત્રાસ લઈને, ત્રાસમાં પાણી લઈને પછી એ બધું આમ વિસરણ કરીને પાછું પિંડ ઘાટમાં, સરસ્વતી ઘાટમાં બધું સરખું રીતે પધરાવે છે. તો જોઈ લો મિત્રો, અહીંયા તમે આવો તો સરસ્વતી ઘાટ છે. સરસ્વતી ઘાટમાં અત્યારે પાણી નથી આવતું. ભાદરવામાં સુધી પાણી રહેશે. અને આ જોઈ લો બધા મંદિરો છે. મંદિરની રચના તો બહુ ઝાઝા વર્ષ પછી
થઈ ગયેલી હતી. આ પાંડવોએ બધા એના ગૌરવને મોક્ષ મળે એવી જગ્યા આ બધી ગોતી અને પ્રાચી નામ એનું તીર્થ પાડવામાં આવ્યું છે. પ્રાચી તીર્થ નામ પાડવામાં આવ્યું છે. પાંડવોને બધે જે ગૌરવ બધા મર્યા હતા મહાભારતમાં, એને બધા એને મોક્ષ મળવા માટે આ પ્રાચી તીર્થ ગોતી અને પાંડવો અહીંયા એને માટે પિતૃ કાર્ય કર્યું હતું. એટલે બધા પિતૃ પવણાવા પ્રાચી જાય છે. તો તમને વિડીયો સારો લાગ્યો હોય તો મિત્રો અહીંયા જોઈ લો, આપણે વાનર બી છે, વાનર સેના બી છે. અને અહીંયા છે ને મિત્રો વડ પાસે નર છે, તો ત્યાં આપણે હાથ પગ ધોઈને પછી પિતૃને પાણી પવરાવા જવાનું છે પીપળે. તો એવું અહીંયા બધા કહે છે કે આપણે ગોરદાદા કે અહીંયા હાથ પગ ધોઈ લો, પછી તમે જ્યાં અહીંયા લોટા ભર્યા છે પછી તમે જાઓ. પછી દેખો મિત્રો અમે બધા જમવાનું થઈ ગયું, ગુંદી ગાંઠિયા ને મરસા ને બધા જમણવારીની ફૂલ સુવિધા થઈ ગઈ ને જોઈ લો હવે જમવા બધા ચોટ્યા છે. તો જમવાની આપણે અહીંથી તમારે ઘરેથી લેતું જવું છે પડે એમ છે. ઘરેથી તમે લઈ જાઓ છો, ત્યાં કાંઈ જમણવાર છે નહીં, એટલે ઘરેથી અહીં પ્રાચી જાઓ તો ભૂલતા નહીં જમણવાર લેતા જાજો. અરે ગમે તમારે જે જમવાનું રાખવું હોય તમે લેતા જાજો. તો જોઈ લો અમારો પરિવાર જમવા બેઠો છે, ફૂલ મોજ. વિડીયો સારો લાગ્યો લાઈક શેર કોમેન્ટ કરી દેજો. ટાટા ને બાય બાય ને આવજો.